टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ગંભીરા બ્રિજ ધરાશાયી થતા અનેક લોકો હાલાકીમાં મુકાયા છે, કારણ કે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતો આ મહત્વનો માર્ગ હતો ગંભીરા બ્રિજ, અને બ્રિજ તૂટતા આણંદ અને વડોદરા ગ્રામ્યનો આખો જે સંપર્ક છે તે કપાઈ ગયો છે। ફરી એકવાર કહું છું, આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક આ બ્રિજ તૂટવાના કારણે કપાઈ ગયો છે। પુલ ધરાશાયી થતા સૌથી મોટી સમસ્યા રોજગારીની છે, કારણ કે આણંદના આંકલાવના વિવિધ ગામમાંથી યુવાનો રોજગારી માટે પાદરા જાય છે, અને પાદરા જવા માટે આ બ્રિજ પરથી જ પસાર થતા હતા। હવે લોકો 50 કિલોમીટર વધારે ફેરવા અને ફરીને જવા માટે મજબૂર બન્યા છે, અને તે જ એક વાસ્તવિકતા છે। તો અનેક જે આ સમસ્યા સર્જાઈ છે તે બ્રિજના કારણે છે, કારણ કે બ્રિજ હવે ધરાશાયી થતા સૌરાષ્ટ્ર અને આ સાથે જ જે અલગ અલગ જિલ્લાઓ હોય તેનો સંપર્ક કપાયો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો સંપર્ક કપાતાની સાથે જ રોજગારીમાં પણ મોટી સમસ્યા સર્જાઈ રહી છે।